હાલો રામ રામ, જય માતાજી બધાને. અને જો આપણે ખોખા નીંદતા હતા અને પછી આપણે બીજા ખોખા વાયેલા હતા ભાઈ પાછળથી ગિરનાર 4 નંબર તો ઉગાવો જો મસ્તીનો આવી ગયો છે. અને બિયારણી સારું છે, અમુકને નથી ઉગ્યું 4 નંબર, પણ અમારે એવો વાંધો કાંઈ દેખાતો નથી. અને ખડમાં તો આપણે સર્વેને છાંટી હતી, તો છતાં જો પાછળથી આ કોકો ઉગી જો ઘણી જ જો. હા, એટલે એ રહી ગયો છે ને મોયલો બધો બળી ગયો. રામ રામ, જય માતાજી, બધા જય શ્રી કૃષ્ણ. હાલો 9 ને 10 મિનિટ થઈ, આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો પડામાં આવી સવારમાં કે જો નાના એકલા બધું ઘરનું કામ કરવાનું થાય ને એટલે આપણે સવારનો વિડીયો શૂટ થતો જ નહીં કોઈ દી. વરસથી વિડીયો બનાવી તો તેમ જ ન રહે, એટલું કામ કરવાનું હોય ઉઠીને પાછળ નક્કીતા નિશાળ વેલી વહી થોડુંક બોરીને એવું કામ કરીને. અત્યારે આપણે એક ખરી રહી ગયું હતું ને નીંદ વાયા હતા કાલ હાલનું, પછી ઓમ ગણો કાલ આખું દી નીંદું. હા, થોડું કાંઈ પછી એનું ફેરવીને માલનું કરી તા હાંજ પડી ગઈ, પછી થાકી રહ્યા એટલે કરી મૂકી દીધું. અત્યારમાં એ લેવા આવ્યા છે, લેનું ફેરવાની છે, ખાતર નાખવાનું હોય ને તમને ખોખાના ઉગાવા કેવો ગાયો છે દેખાડી. એ પડા કરતાં આમાં થોડીક ઉગાવામાં ખોખા હારા છે અને ઉગે ને એટલે આમ ઝડપી મોટા થાય આમાં કામ ઓલા કરતા. એમાં થોડાક એક બાજુ સીપરા અને એક બાજુ હુંઠિયા એવું પડે ને એટલે થોડી વાર લાગે, પણ આમાં તો મસ્તીના જ થઈ ગયા. જો આ કયું બી છે? ગિરનાર 4. હા, ગિરનાર 4 જે આપણે સરકારી મળે ને એ 300માં 5 મણ મળ્યું હતું, અને બીજું 2 મણ લાયા ને એ આપણે 2000 રૂપિયાનું 2000નું ભાવ લીધું હતું ને. ગિરનાર 4 300માં જે માણસ મળ્યું ને 2000માં વેચતું ને કોણ 3000 ને માથે એમ કોઈ ભાવ હતા એ ખોખાના. અને આ આપણે મુનાફે ગાંગડિયાને પહેલી વખત મળ્યું ને ત્યારે એમને કીધું કે તમે લઈ લો કે તમારે વાવવું તો આપણે ખોટો કે તમારે પૈસા ખર્ચવા નહીં, તે એમને લેવા દીધું. એમને બીજું બિલ આવેલું પૈસાનું પડ્યું હતું એટલે અમને કે લઈ લો, તે એમ લઈ લીધું. અને પછી એમને થોડાક ઉગ્યા ને થોડાક ન ઉગ્યા, પછી આ ફરીને જ્યારે બધાને ખેડૂત વારો આવ્યો ને ત્યારે અલખોર અમારો વારો આવી ગયો હતો, એટલે અમારે 5 મણ અલખોર મળ્યું હતું. તો એ અમારા બધા કાગરિયા મીને દીધા અને એમને બી લઈ લીધું, એટલે અમારે એકબીજા હાટા દોઢ થઈ ગયું. પણ જ્યારે શરૂઆતમાં વાવવાની ફી હતી ને બિયારણના પૈસા નહોતા ને ત્યારે અમને એને બી લેવા દીધું હતું. જો અમારે ટેમે ખોખા ઉગી ગયા એટલે વાંધો ન આવ્યો. જો કેવા ખોખા હે કોમેન્ટ કરજો. બધા અસલ દેખાય, ક્યાંય ખાંડા બોયડું ન જો. કઈ નહીં, તો મગ હોતા ને કોક ઉગ્યા જો આ હે ને પાછળ શું કે આપણે મગામાં વાયેલા હતા ને એટલે વધારે ઉગ્યા. અને હજી આજનો દી ઓલામાં ફુવારા હાલશે, જો આવા ચેક ચેક ગોળા ઊંચા થયા છે પછી એક દી પીપળવાળામાં હાલશે, પછી પાછું પાણી આમાં લઈ લેવાનું છે. હલકોર પાણી ફરી જાય ને પછી આ નીંદવાના છે ને એમાં ખડ કોક કોક રહી ગયું હોય ને આ પાણી પાય એટલે મોડું થાય છે, લીમાં હોત આપણે નીંદવાનું હોય. વરસાદ હોવાનું કે ભગવાન ના પાડે કે ન ભરવાનો, પાયદા જ રાખો ને નીંદા જ રાખો જેટલું કરતા. આ કેમ આવું છે, થોડું ખરું હતું આ ખોખા ઉજ્યા જ નહીં. જો તમને ખબર પડી આવે ખડું હતું એટલે થોડીક વાર લાગે. આ થોડુંક આમ પથારા જેવું પડી રહ્યું મેં તો કીધું ધરખું ઢાળી લેલું ત્યાં આમને મને ઢાળવા ન દીધું. અને આનકોર દેખાય આ ખૂટિયાનો ત્રાસ ખૂટિયા નથી આવે ભોંડું આવેલું એ નહીં. આ જો વાંધો નથી, આનકોર કોક કોક મગ ને કોક કોક કણજરો ને એવું હોય પછી એવો દાંટો આપણે ફરી લેવી ને આમ જ્યારે ઉગ્યું ને ત્યારે ઓલી બાસાનીમાં ગોલ નહોતું નાખીને એટલે નકરો કણજરો હાટોળો મગ ઉગાતા એટલે સર્વેને સાટી પડી. અને ધરોડીને ગુંડા હે જો કોક કોક નીકળ્યા લીલ ખાવા માંડી. તો હાલો વિડીયો બનાવો, તમને ખોખા બતાવ્યા કેવા ઉગ્યા છે કોમેન્ટ કરજો. અને તમે કયું કયું બિયારણ વાવ્યું છે અને કેટલાક વહેલા વાયા છે એ કોમેન્ટ કરજો. અમે જેમ પીતું જોયું ને એ બધા વાવતા ગયા તમે વિડીયો જોયા દેશે. તો આપણે ખરી નીંદવારીને પછી ફેરવાની હે લેનું. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય. હાલો ફીટ 10 વાગ્યા, આપણે હરિયું દોઢ લેવાનું હતું લઈ લીધું ને જો આપણે ફુવારા લેનું ફેરવી નાખીએ. હવે સેલો હાંધો રહ્યો હે અને આજ પી રહી છે આ ભાગ રહ્યો ને. હા આખો 2 દીના 3જો દિવસ છે પાણી હાલે તે આજ થોડાક ખોખા કંઈક કિલોર કરે. જો નકર તો એવી તાણ પડતી હતી ને ત્યાં બપોર સડતા ગમે નહીં. જો આ વગર પાયેલા તમે જો કેટલો ફેર લાગે છે, હાવ શરમાઈ જેલા લાગે છે ને. હલખોર 2 લેન થઈ, કાલ આ થોડીક લાંબી લેટ હતી એટલે એક જ લેન કરી હતી. બધા એક લેનમાં કુંવારા ચડાવી દીધા હતા એટલે એમ કે થોડુંક જાજુ પીવે એમ. આજે આ ટૂંકું થઈ જાય પછી આ કણ એટલે 2 લેન કરીને જો કુંવારા ફીટ કરવે. આવું ખાતર નાખવાનું હોય. જો આ હરિયા સુધી છે ને આ હરિયા સુધી નાખેલું આ થોડુંક વધ્યું છે ને આગળ ઘા કરી દીધેલું છે. પછી હવે ખાતર નાખી દેવાનું કે 1 વાગે પાવર આવે ને એટલે ટક 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 ફુવારા થઈ જાય આપણા ચાલુ. વરસાદ નથી ને એટલે બહુ આમ
કેમ આમ એક આમ તો તાપમાન પડ્યું અગ્નિદાન એવું એટલો તાપ પડે હતા જો અહીંયા કાં થોડુંક રાવું રહ્યું ને પીળું લાગે હા કાં થોડો ખૂંટિયાનો ભાગ છે ને એટલે અને જો આ લીલા ખોખા કેવા લાગે છે અને જો આ વગર પાયેલા કેવા લાગે તમે જો ઓલા ખોખાને જીવ આવી જાય ને એવું થઈ ગયું છે બે દી પાણી વાર્યું ને તે એકદમ સાત વાતાવરણ છે ને આવા વાદળા થયા થોડા થોડા પૂરું તો હાલો આપણે હાલ્યા જઈએ ખાતર નાખવાનું થઈ ગયું એ આ ફુવારો ઠેઠ અહીં પૂગી જાય છે જો હવે 1 વાગે પાવર આવે ત્યારે મોટર ચાલુ કરી દેવાની અત્યારે ખાતર નાખી દઈશે અને હાલના આપણે પછી છે ને ઓલકોર વાળા બાંધવાના ખૂંટિયા બોવાઈ જાય ને ધ્યાન રાખી રાત કેટલીક રાખવી વાતર કર્યું હતું ને તો દોરી હુંવારી સોડવાની હતી તો હાલો વિડીયો બનાવી જો તો હમણાં ખાતર નાખવાનું કરશે ચાલુ હાલો તડકો ફૂલે ફૂલ તડકો હોય ને એટલે આપણે ડોબા મેં ફેરવી નાખી ઓલપા હાંજે આઈને પા લઈ લેવી જો આય બાવરા નીચે બપોરે બોડીઓ બાંધી ખેતરમાં ખાડો ફીરો તાજો મેં સોડ્યા અને આપણે પાણી વાઈટ લીધી આ ખાડો થોડો હમો કરાવવાનો છે પણ ઓલા લોડર લઈને ગયા નહીં પાછી પાણી ફૂટી દઈને રાજુ જો ખાતર નાખવા લાગે એને થતું છે હું જાહેર ખાઉં જાહેર બોડીઓ બાંધી સાંઈ એટલે કંઈ માથાકૂટ નહીં પછી હાનના પાછા ફેરવશું ને ત્યારે પાછું આનો ખીલો હે નહીં તો અવરી વાલે એવી લખણ ખોટી ડૂબા આમ થાય લખણ ખોટા અને રાજુએ જો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું હું ડોબા પૈસા બાંધવા છે ને જો આટલું ચડી ઉતરવું આમ સીધી હાલતી જો જો આ વાડમાં મોઢું નાખે જો આ એનો ખીલો હે બાંધી હા હલો હવે રાજુએ જો ખાતર નાખવાનું ચાલુ કરી દીધું આ ફુવારા ફેરે ને એટલી આમ નાખવાનું છે જો મેં પાડો સોયડો ખરો પણ એ મને બાંધવા ન દે રાજુ બપ્પા ને મેં તમે બાંધી દો એ રહ્યો ને છોડવા દે પાણી પીવું એટલે પછી બાંધવા ન દે મારવા થોડે મળે અને હવે જાંબુડા ઉલર વાયા પણ તો વરસાદ તો આવ્યો નહીં જો આવા ઝાંખા રહ્યા હવે બહુ નથી જાંબુ ખરી ગયા પવનના બધા જો આ થોડી ડેરું વધારે બીજા તો ઓછા પડી ગયા હાવ જો નથી આ એક અહીંયા ડાયરીમાં હે જો આમાં નકરા અને એક આ છે જો બીજા નથી હવે કેવા મસ્તીના હે આમ આવું બધા પાકી ગયા 2 દી માન 2-3 દી રેસ ત્યાં બધા ખાઈ જાય હાલો ખાતર નાખે વિડીયો બના જો વાડીને કેવું મસ્ત વ્યૂ આવે ચલો જ એકદમ ચોખ્ખું વાતાવરણ ઠેઠ અમારે શેઢો હે જો આ ઠેઠ અહીંયા આપણે હાલો અત્યારે જો આપણે લાઈન ફેરી વાળ્યો અને રાજુ થોડું ખાતર છાંટી દીધું રીત છે એક ડોલ લઈને ભરી 2 ડોલું થાય છે હવે નાખવાનું પૂરું અને આ પાણી પૂરું થઈ જાય પાણી પૂરું થઈ જાય એટલે ફરીને પાછું ચાલુ કરવું છે મને પછી આમાં આગળ પતા જશે ચાલો ખાતર નાખવા માંડી મોટા દાણા વાળું હો ખાતર જો આવું નહીં તડકો એક શીખર માથું દુખવા માંડ્યું હા કા ત્યાં હાલો જો એ છે ને લેનું ફેરવીને બાપ દીકરો બે ખાતર નાખવા માંડ્યા અને મેં માલ પાવાનું ચાલુ કરી દીધું કેમ કે તડકો હોય ને એટલે ડોબા જાજી ઘડી તડસા ન રહે મેં કીધું પાણી ખાડામાં તપી મોર આમથી નામ પૈને બાંધી દીધા જોઈ મીંડા ખાતર નાખવા તો હાલ હું તમને બતાવું જેમ આપણે પાતા જતા ને એમ ખાતર નાખતા જતા એટલે ખોટું ખાતર આપણે પડામ પડ્યું ના રહે જો નાખવાનું ચાલુ કરી દીધું બીજા નાખતા હાલો રાજુ હડોલ કૂટવાડી દીધી બાપુ જો નાખતા આવે હા હરવે હરવે તૂટો પડ્યો હે તૂટો આવ્યો તો તમારે ને તમારે લેવા આવવું પડશે હાલો એટલો તૂટો પડ્યો એમને ખાતરનો હાલો 5-5:30 જેવું થયું અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો બહુ તડકો હતો એટલે પછી માલટુને નીણ કરીને મેં હવે જાય વારા ઓલકોરના શેઢે બાંધવા
અને જો ફુવારા ચાલુ કરી દીધા આજ અલખા બે લાઈનું કરી જો અને જો અહીં કોઈ થોડું થોડું પલ્લે ને એ હાથથી સેટો મેકો પણ તોય પવન નથી એટલે અહીં પૂગી જાય પાણી નકા સોરા વાવાના હતા પછી હાક કેવું ન રહે આપણે જો ઓલા હામાં સીટે રાજુ રખડે ત્યાં સીટ જવાનું વારા બાંધવા તે વહી ગયા રાજુને એમ બાપુને હું આ લીધું પાણી પીતો લેતી જાઉં કે આમ એક આડા આતાર બંધે ને તો બીજા બસ સીધા વાડ બધી આમ ફરતા ફરતા સીટે ફરતા બાંધી દેવાના પાણી શીશો લીધો બીજું તો કંઈ નીંદવાનું હજી આમાં 2 વાર ફુવારા ફેરવાના હે પછી નીંદવાનું હે તે વારા બારા એવું મેં 2 દી નવરાઈ ખબર કે નથી આ હાકીને અમુક કરવારી એટલે આમાં વવી જાય બકાલું ખાતર જો આપણે ભરી દીધું હતું તે દી ભરતા હતા તો હાલો વિડીયોમાં બન્યા રહેજો આપણે હાલવા માંડીને જો ફુવારા અસલ ફરે લીલા થોડાક થાય તા ખોખા કેવો મસ્ત લાગવા માંડે અસલ જ હાલો આપણે પહોંચી ગયા શેઠે ને જો બાંધવાનું ચાલુ કર્યું થોડોક આ વારો હે અહીંથી ઝાડવા આંબલીયારથી અનાજ બાંધી દે અને જો રાજુ આગળ આગળ ફૂટ્યું ખોરતો જાય છે અને મારા જેઠની જો ફુવારા હે ને એમના હાડુની લઈ ગયા ને એટલે એમને પાતરું ડાયરેક્ટ ખોખામાં ધોરિયા નાખીને પાણી ચડાવી જો આ 1.5 કાનું હાલે છે અહીંયા અને આ મોટરનું પાણી અને આમ જો કેટલો આખા હરિયામાં થઈને જાય જો ઠેઠામાં પડામ રહ્યા અહીં ઘણી અને મારા નણંદની એને ફુવારા હે જો હાલે નહીં ચેતન કંઈક બોલ બોલ હું બોલ્યો કઈ બોલ્યો નહીં મોઢામાં પુસ્કટ નાખીને હાલવા માંડ્યો જો જો અમારે પદુડો નહીં હારો રામ રામ સીતારામ બોલે અને હાકે ખંપારી જો બાંધવાનું ચાલુ કરી દીધી તો હાલો વિડીયો બનાવે હું તો આવી છું પણ શું કરી શી ખબર ને પાછી વહી આપણું દેવું એક દોરી પેલા બાંધતા જ આવી છે અને જો આને પર ખોખા કેવો મસ્ત ઉગી ગયા અસલ જ અને નખીતા આવી બર્તનનો ભારો લેવા જઈ વાડે આપણે કાપી નાખ્યાથી ભાંગે છે જો આમાં સર્વેને સાટીને એટલે ખડ આને કરો નથી કોક કોખે જો બાંધતા જાય હું હાલો વિડીયો બનાવો ઘડી અમુક કરાવરાવું હાલો 100 વાગ્યા છે જો આપણે આ શેઠથી મારા જેઠવાળા શેઠથી બાંધ્યા તે ઠેઠ આ સુધી બાંધી દીધા જો આ સુધી અને હવે આમ બાંધતા બાંધતા એક હરું છે એક હરું હાંકવામાં તૂટી ગયું હોય તો એક હરું વાડીએ પૂરી લાવવું પડશે અત્યારે એક હરું કરવા રીતે બાપ દીકરો બે બાંધે છે અને નકીતા આવી છે ઓલકોર બર્તન લેવા ને કે હું એને ભારી ચડાવી દઉં અને પછી આમ હાલા દઈ જો આ એક હરું કર્યું એટલું હરું મારા જેઠા હરના આટા વેર્યા ને તે હરમાં આવી તૂટી ગયું પછી એવું ન ભાવે બીજું વાડીએ તો થોડી કોરું કે આપણે વધી હતી લાવીને બાંધી છે એટલે અત્યારે એક ખરું બાંધી દીધું રાતે બહુ ફૂટી આવે મારા જેઠને એને બાંધ્યા ને એમના બાંધેલા હોય ને તો એમાં ન આવે પણ વાયતું કર્યું ત્યારે બધા એક હારે કાઢી લીધું શું કે વાર કોઈમાં ટ્રેક્ટરનું નડે એ ઇનકા બાંધે હું નહીં તાન ભાઈ હાલા જ વાળી દીને મારે થોડુંક નાવું છે મારા જેઠાણી જો પાણી વારે છે એમને ફુવારા નહીં હતા ખોખામાં ધોરિયા નાખીને ચાલુ કરી દીધું ફુવારા એમના બોન્ડ નહીં લઈ ગયા થોડાક દી એટલે જો એમને આવા ખોખા હે કેવા હે કોમેન્ટ કરજો અમારા આ ને ઉપલામાં બી હારે વાયેલા હે આ અમારે થોડાક પાણ હે જો એમને 1.5 કાનું બી પાણી હાલે તો હાલો આપણે હાલવા માંડી થોડાક વારા બાપ દીકરો બી બાંધતા આવે એટલે વારા કી માં દોરી આમાં હે ને તાર આવે થોડોક ઓલાનો વાયરનો તમે બાંધી દો એટલે તમને ખબર જ હોય ને કોમેન્ટ કરજો કે આવી દોરી બાંધો શું બાંધો હાલો મંડી હાલો જો પદુડો પાણી વારે ચેતનીય વારે હે